જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને। જો આજ મીંદડા આંકવાનું ચાલુ કરી દીધું, હવે વરાપ થઈ ગઈ છે હારા મારી, અને જો બે વાકી છે મીંદડા। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ। કેમ છો બધા? બધા મજામાં જઈશો? બધા મજામાં જ હોય। આપણા વિડીયો જોતા હોય એને શું વાંધો, બધા મજા જ કરવાની તમ તારામાં। વટાણે વરાપ હોય તો કામ કરી લેવાનું, પાછો વરસાદ આવે તો પોરો ખાવાનો, મજા કરવાની। બાકી આમ વરાપ થઈ જાય તો ખેડૂને બધાની ઈદ ઉમિંગ હોય, થોડીક વરાપ થઈ જાય તો હાથી બાથી હાલી જાય। વરાપ નહીં થાય, પાછો વરસાદ આવવા માંડશે। આજ હવાનું થોડુંક વરસાદ આવે એવું થઈ ગયું છે પાછું વાતાવરણ, નકર તો વયસમાં તો સારી વરાપ થઈ ગઈ હતી 2-3 દીની। તોય સારું મીંદડા આપણે ઘણું હાથી હાલી ગયું છે ને વાવવા વાળાને બધાને ઘણું વવાઈ ગયું છે, અને સારું થઈ ગયું। વરાપ થોડાક દિન હજી રહી જાય, 4-5 દિન બધાને હાથીઓ હાલી જાય, અને ખેતી હારીને ખડનું વરસાદ હોય રહ્યા એટલે ખડ તો થોડુંક મોટું થઈ ગયું હોય, એટલે ખડનું નેદાઈ જાય, દવાઈઓ છટાઈ જાય, નરવાઈની ને બધી ઊભા છે પાડે। હવે એટલું આંકવાનું ને એમ તો સવારનું મેં આંક્યું હતું થોડું ઘણું, થોડી વરાપ હતી, વરાપ પછી ટેસ્ટિંગ કરતા હતા કે હુતેર આવે કે નથી આવતું, તો એ ટેસ્ટિંગમાં સવારમાં 3 વીઘા હાંકી નાખ્યું, ને અત્યારે તો બપોર કેડે 3-3:30 જેવું થયું હોય ને હમણાં જોયું છે। કઈ વાંધો નહીં, ચાલો મિત્રો, તો પેલા કામ પેલા પછી વિડીયો કામ તો કરું। તારે આખું હોય તો તમ તારે મારી કઈ વાંધો નથી, પણ હાયરું ન પડે એ ધ્યાન રાખજે, આમ સીધા હાલવા જોઈએ। વાંધો નહીં, હાલો, મને શોખ બહુ હાથી આંકવાનો, તે હાઈક તમ તારે, બીજું હું તને શોખ છે આમ આંકતા ન હોય ને કોઈ દે બહુ શોખ હોય, બાકી અમે આંકતા હોય એટલે અમને તેમ થાય કે નથી આંકવું, થાકી જાય। નો આંકતા હોય ને નવી ઓલી ગાડી શીખાવે ને કેમ એને બહુ નવી ગાડી આંકવાનું મન થાય, એમાં એમ હોય કે આવડી ગયું ધીરું આંકતા થોડું તેને એમ થાય કે નહીં હું આંકું, મને મજા આવે। કઈ વાંધો નહીં, હાઈક ને એટલે મારે પોરો હાઈક આને હાથી આંકવાની એવો શોખ લાગ્યો છે વાત પૂછોમાં। હાથી જોડીએ એટલી કે મને આંકવા દ્યો, હાથી આંકે છે। કેવી હાથી આંકવાની મજા આવે? હાથી આંકવાની દેવી મજા આવે મને। હા પ્લેન જ કહેવાય ને, પ્લેનમાં હવે થોડીક મજા આવે। જો સારી વરાપ છે, મીંદડા સારા હાલે છે। મને આંકવા જ તું કહો તો તું ઘડી ખાઈ, બીજું હું પોરો ખાઈ લઉં। નહીં સીધું જ જાય તો આંકવામાં થોડીક વાર જો મને શોખ હતો મેં આંક્યું ને હવે પાછા આંકે છે, હાલે કે એમ તો જો સરસ મજાનું હાલે જ છે, એટલું બધું હાલી ગયું। અને આ બાજુ હજી થોડી જમીન એક કડક થઈ ગઈ છે, એટલે વરાપ થઈને પછી જો મીંદડા આંકીએ ને તો આમાં ટેફા નીકળે હોય, થોડુંક ભેજવાળું કરતા હાલી જાય તો સારું। બહુ કડક જમીન થઈ ગઈ છે। રેગ્યુલર માટે 5 વાગ્યાનો નાસ્તો, ને અત્યારે આજ તો થોડુંક મોડું થઈ ગયું, 5:30 જેવું થઈ ગયું, અને 5 વાગ્યાનો નાસ્તો થઈ ગયો છે। દાળ ને કેળા ને એવું બધું હતું, નાસ્તો કરી લીધો ને જો બેઠા છે, નટાણે મીંદડા આંકવાનું ચાલુ છે। જૂના વિડીયોમાં આગલા વિડીયોમાં જોયું છે, સવારના ચાલુ કર્યા હતા,
ઘણા હાલી ગયા આમ તો એટલું બાકી રહ્યું છે ને એટલું હાલી ગયું છે આ બાજુનું ચલો વાડી ત્યાં બાજુનું મમ્મી જો બી સોંપે છે અને આ બેઠી છે મીંદડા ઉપાડી ભૂખ બહુ લાગી. મીંદડા થોડાક વજનવાળા છે તો બટાણે 2 જણા આંકી છે થોડાક ઉપાડવા પડે છે હેઠે પારે અને ભૂખ લાગી હતી નાસ્તો કરી લીધો ને પાણી પી લીધું છે તો બેઠા છે એક વાર વરસાદ અંધારો વરસાદ પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે હમણાં તો વરાપતિ ને આજ તો સારું મીંદડા આંકવાની બધી મજા આવતી હતી સારી વરાપતિ પણ અત્યારે તડકો હતો બપોર પછી વરસાદ તો આપણે સારી વરાપ થઈ ગઈ છે મજા આવે હાંકવાની હાથી જો થોડાક દી વરાપ રહી જાય તો મજા આવે હાથી બાતી હાલી જાય નેદાઈ જાય થોડાક નેવરા થઈ જાય પછી ક્યાંક ફરવા જવું તો જવા થાય ને તો ચલો મિત્રો પાછા કન્ટિન્યુ મીંદડા હાંકવા માંડીએ હાંકવા તો જો એમાં કંઈ હાલશે નહીં શંકાને સ્થાન કંઈ છે નહીં વરાપ છે એટલે હાંકી નાખી જો વરસાદ આવશે તો બંધ રાખશું સોયાબીન વાવવા નાકડી આ તો કોઈ ટ્રેક્ટર આવે છે નાનો બધે વાવવા ગયો તો તે પેલું માથા